માતાજી ને જય દ્વારકાધીશ મિત્રો અને મારા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે છે હનુમાન જયંતિ અને આપણે આજથી ચેલેન્જ લેવાનું છે કે આજ હનુમાન જયંતિ છે, આવતી હનુમાન જયંતિ આપણી ચેનલ મોનેટાઈઝ કરવાની છે. બરોબર મિત્રો, કોણ સપોર્ટ કરે છે? તો મિત્રો હનુમાનદાદાના દર્શન કરવા જવાના છે, તો તમે બ્લોગની અંદર બનાવી રહેજો. હનુમાનદાદાના તમને દર્શન કરાવીશ ને બધું ભોજન કરાવવાનું છે. આ બધા વાતનો દોસ્તો હોય છે, બધાને મેળવીશ. તો જય હનુમાન દાદા કમેન્ટમાં કરી નાખજો, નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફોલો કરી નાખજો. જય માતાજી. મિત્રો જો તમે દર્શન કરી લો, અમારા કસ્ટમર હનુમાન દાદાનું મંદિર છે અને જો લાડવા ધરી દીધા છે, ત્યારે પીલી ગાંઠિયા છે. આપણો ફોટો પાડીને સ્ટેટસ બાબા દાદો સેવા કરે છે. બધા નાના ટેણી આવ્યા છે, ખાવડભાઈ છે, વિરાટ છે. બધા હારું ને ચોકલેટ ખાવી છીએ. ઘણા ઉભામાં કન્ટેન્ટ ક્રિએટર આ દેવ છે, હલ્લાભાઈ છે. તમે તો વ્લોગ ની અંદર બનાવી રહીજો, જેમ છોકરાઓ જેમ બધું ભોજન કરાવતો જવાનું છે. અને હોય તો મેકલો ગામમાં છે. આપણા ગામમાં કોઈ જોતા હોય તો મોકલજો. બરોબર, બીજા ગામના ન આવી. હા, બીજા ગામના ન આવી શકે. અને બપોર પછી બટેકા પૌવાનો પ્રોગ્રામ છે ને, બટેકા પૌવાનો પ્રોગ્રામ છે ઘણા કા કે છે. બરોબર, તો આ બધી જો નાની વેદા બધી સેવા કરવા આવે છે. આમાં બધા નાના નો આવે પાછા ઓલા બતાવું તમે આમ ન કરજો, પણ એ સેવા એની ઠેઠ સુધી રહે. આમ ખૂટશે ને ત્યાં સુધી હલવાની છે નહીં. એવું એમ ને? વાહ ભાઈ વાહ. એમ તો બબાદાનું કામ બહુ સારું છે. બધા તો આપણે હકુકા જો સાની સેવા કરે છે. બરોબર, વાહ હકુકા વાહ, અમારી સેવા બાકી જોરદાર છો. બસ 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 બસ. જો દાદાની પ્રસાદી કહેવાય ભાઈ. જો કનાકા સા પીવે છે, આનકોર દેવ છે, બબદ્દા પણ ચા પીવે છે. ચા પાઈ દીધો છે અને જો આ ચા પીવી સીવી ભાઈ. ચા પી લીધી અજયભાઈ, મજા આવી ગઈ ને? હવે વાંધો નહીં. આ બધી છોકરાઓ આવી ગયા છે પાછા બધા. અને જો આ શેરી અમારી, જો આ શેરી તો મિત્રો મને ક્યાં વાંધો ટાઈમ કરો 10:30 જેવો થઈ ગયો છે. ગુરુ પૂર્ણિમા છે ને હનુમાન દાદા આવી જતા, કારણ કે આ 4-5 જગ્યાએ બધું ભોજનનું આયોજન છે. 4-5 જગ્યાએ એટલે થોડાક નાના ભૂલકાઓ નથી આવ્યા. અને ભૂપતભાઈ આવી ગયા છે. આને ઓળખો છો ને તમે? કોમેન્ટ કરી દેજો કોણ છે ના. જો શ્રુતિબેન ઓ સમજો, શ્રુતિબેન ગુંદી ગાંઠિયા ખાય છે. જો શ્રુતિબેન ગુંદી ગાંઠિયા ખાય છે. અને ભૂપતભાઈ આવી ગયા છે. તમે તો વ્લોગમાં બનાવી રહીજો. બોર પછી બધું ભોજન કરવાનું છે. ઓલાને આપણે બટકા પૌવાનું, બરોબર ને ગરીભાઈ? બટકા પૌવાનું બધું ભોજન કરાવવાનું છે. અને બોલ પછી પરીક્ષા જવાનું, મેળામાં જવાનું છે. અમારા ગટીભાઈ કહે છે પરીક્ષા મેળામાં જવાનું છે, એટલે અમે જવું છે. આ 5 ગબ્બરને મેળામાં બી જવું છે. વિડીયો બનાવો છે ને. અને અમારી યુટ્યુબ ચેનલ છે 5 ગામડાના 5 ગબ્બરો, સબસ્ક્રાઈબ કરી નાખજો. બરોબર ને ગટીભાઈ? સપોર્ટ કરતા રહીજો પાછા. તો મિત્રો જો લાડવા બનાવવાનું કામ ચાલુ છે. હનુમાનદાદાના લાડવા બનાવવાના છે. મારી મમ્મી શાળે છે અને હું ભાખરો છું, એ ખાણીને ભાંગું છું. તો મિત્રો આવું બધું છે. લાડવા બનાવ્યું છે. આવજો બધા ખાવા. કમેન્ટમાં જય હનુમાન દાદા લખી નાખજો. અને બહુ પછી વ્લોગમાં પાછા બનાવી દેજો, એટલે છોકરાને બટુક ભોજન કરાવવાનું છે. બટેકા પૌવા ખવડાવવાના છે. બપોર પછી 4-5 ખવડાવવાના છે. તે પાછા આપણે વ્લોગ પાછળ કરીશું. ત્યાં સુધી બધાને જય હનુમાન દાદા. તો ફાઇનલી મિત્રો બપોર થઈ ગયા છે, રોંઢો થઈ ગયો છે. તો અમે અત્યારે જઈએ છીએ પહેલાં તાવો કરવા જઈશું, પછી આપણે બટુક ભોજન કરાવવા. તો મિત્રો ચાલો મિત્રો અમે તાવામાં જઈએ છીએ અને વ્લોગમાં બનાવી રહીજો. અમે તો
રડશું એ બધું બધા ભાઈબંધો થોડા ભેગા થાય છે, મિત્ર મંડળી બધી ભેગી થાય છે, આવશે મજા, આનંદ કરીશું, મનોરંજન કરીશું. મિત્રો મિત્રો બ્લોગની અંદર બન્યા રહીજો. ફાઇનલી મિત્રો અમે બધા લોટ બાંધી દો છે તવાનો રો કાનાભાઈ, બે કાના એકની વિના, અને આ ભાઈ અજયભાઈ રાયકા, હાર્દિકભાઈ, આ માવજી દાદાની વેગા, ઓઇલ બાજુ રો વિશાલભાઈ છે, અને નીતિન છે, પ્રકાશભાઈ, હો અમારે પ્રકાશભાઈ, માવજીભાઈ ઉઠા છે. અમારા વિડીયો નતો તો ભાઈ, હા રો આ પૂરી બનાવે છે ને અમે વિશાલભાઈ તળે છે પૂરી, અમે તો ગાડી પડી કાનાભાઈ આપણે નીવી લીધી છે, ડિફેન્ડર છે, ડિફેન્ડર હો ડિફેન્ડર 10 લાખની. આ તો આ ભાઈ લાવ્યા છે રોહીભાઈ, હજી નાનો જ છે, મોટો થયો જ નથી. એ ઓલી BMW જેવી લાગે ગાડી. રોઈ સ્ટન કરાવે, રોઈ રાઇટર છો, રાઇટર અમારી ન્યુ લાખની. કેટલાની છે? 10 લાખની ન્યુ ગાડી. રાળો મોટો વ્લોગને બનાવી બધા કપવાનો તૈયાર થઈ ગયા છે, ના લાવી આપણે એનો વ્લોગમાં પટાવું રોના વૈયા ન કહેવાય તો. હેલો હેલો. તો ફાઇનલી મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો, તો સારો લાગ્યો હોય તો લાઈક ને કમેન્ટ કરી નાખજો, અને મિત્રો સબસ્ક્રાઈબ જેમાં નવી ચેનલમાં આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો બધાને જય માતાજી, અને પાછા કાંઈ મળીએ કાલના બ્લોગમાં. જય માતાજી.